ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી બારડોલી ખાતે વ્યસન મુક્તિ માટે કાર્યરત છે। આ સંસ્થા વ્યસનીઓ અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે। ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી દર્દીઓ અહીં નશાના બંધનમાંથી મુક્ત થવા આવે છે। સંસ્થામાં સારવાર લઈ અનેક વ્યસનીઓ આજે વ્યસન મુક્તિ બની સુખી જીવન જીવી રહ્યા છે, જે તેમના પરિવાર માટે પણ નવી આશાનું કિરણ બન્યું છે। દર્દીઓમાં આત્મવિશ્વાસ વધે ને તેઓ શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બને તે હેતુથી સંસ્થા દ્વારા સમયાંતરે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર બારડોલી દ્વારા અસ્તાન કેન્દ્ર ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દર્દીઓ સાથે સંસ્થાના કર્મચારીઓ અને સભ્યોએ પણ ભાગ લીધો, જેના માધ્યમથી સૌએ પોતાની આંતરિક ઉર્જાને ઉજાગર કરવાની સફળ કોશિશ કરી હતી। મારું નામ ચિન્મય પટેલ છે। હું એક શરાબી છું। મેં પણ છેલ્લા 7 વર્ષથી આ નશાથી હું દૂર છું। ટીસીટી સંસ્થા આજે ઘણા વખતથી કાર્યરત છે અનેક ક્ષેત્રમાં, બરાબર છે। એમાં સ્પોર્ટ્સમાં પણ આગળ છે, યોગામાં પણ છે, મેડિટેશન છે, અને દરેકે દરેક ક્ષેત્રમાં જે આવનાર સારવાર લેનાર જે લોકો પણ પેશન્ટ છે એના માટે માત્ર નશાથી દૂર રહેવું એ જરૂરી નથી, પણ એના માટે અલગ અલગ પ્રકારની બધી એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે। તો એના માટે પણ અહીંયા એક બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે અને બોક્સ ક્રિકેટ બનાવ્યું છે, અને જેમાં આપણે દરેકે દરેક જે સેવા લઈ રહેલા છે, જે લોકો સારવાર લઈ રહેલા છે એ દરેકને અહીંયા રમવાનો મોકો મળશે, એટલે જેથી એ લોકોની પણ જે એ લોકોનો ડર છે એ ખુલે અને રમી શકે। થેન્ક યુ। આજે તારીખ 21/2/2026 ના રોજ ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર જે બારડોલીના અસ્તાન મુકામે આવેલ છે ત્યાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલ, જેમાં ટીસીટી રિહેબના ખૂબ મોટા પ્રમાણના મેમ્બરો દ્વારા અંદર ભાગ લેવામાં આવેલ છે અને એકરૂપ થઈ એક સાથે ક્રિકેટની મજા માણેલ છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।